વંદે ગુજરાત. नमस्कार मित्रों, सज्ज समुदाय सुरक्षित गाम आ प्रोग्राम આજના પ્રોગ્રામમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. અને આ પ્રોગ્રામ મહેસૂલ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત પ્રયાસથી ચાલી રહ્યો છે. અને આ પ્રોગ્રામ ઘણા લાંબા સમયથી ચાલે છે અને આપ લોકો ટાઈમ કાઢીને સમય કાઢીને આપ લોકો આને નિહાળી રહ્યા છો અને આનો આનંદ લઈ રહ્યા છો અને એનો ઉપયોગ કરી રહ્યા છો. જે પણ સૂચનાઓ આપવામાં આવે છે, જાણકારી આપવામાં આવે છે, એ આપ લોકો લઈ રહ્યા છો. અત્યાર સુધી આપણે ઘણા બધા સબ્જેક્ટો ઉપર ગયા. આપણે ઘણા લાઇન ડિપાર્ટમેન્ટોનો શું રોલ હોય છે, રિસ્પોન્સિબિલિટી હોય છે, આપણે કંટ્રોલ રૂમનો શું રિસ્પોન્સિબિલિટી હોય છે, એ બધી સૂચનાઓ આપવામાં આવેલ છે. અને ઘણા બધા જે આપત્તિઓ હોય છે આવતા હોય છે. પણ મોસમના હિસાબે આપણે મોસમ 3 ભાગમાં હોય છે કે ગરમી હોય, વર્ષા ઋતુ હોય અને બીજું 3 ટાઈપના હોય છે. એટલે 3 ટાઈપમાં આપણે જે આપત્તિઓ હોય છે દર વર્ષે પુનરાવૃત્તિ થાય છે આ લોકોનું આ ડિઝાસ્ટરનું. અને આમાં આપણે કેવી રીતે બચી શકીએ, કેવી રીતે આપણે સાવધાની રાખીએ, કઈ સૂચનાઓ આપણે ગ્રહણ કરીએ, કઈ મોક ડ્રીલો, કઈ આપણે ટ્રેનિંગો લઈએ કે જેસે એનો ઉપયોગ કરીને અમને જે પણ સમયે આપણે સૂચનાઓ મળે આ આપત્તિઓના વિષયમાં પહેલાં સે તૈયારી કરીએ, જેસે આનો જે પ્રભાવ હોય આપણે ટાળી શકીએ. જે નુકસાન થતું હોય આપણે શારીરિક હોય, માનસિક હોય, ચાહે જે પણ નુકસાન થતું હોય એને ટાળી શકીએ છીએ. તો આ વિષય ઉપર આજે આપણા વચ્ચે ડૉક્ટર ધાર્મિક પુરોહિત છે, જે સિનિયર કન્સલ્ટન્ટ છે અને 115 જે મોરબી ડિસ્ટ્રિક્ટ છે ત્યાં કાર્યરત છે. અને ઇન્ચાર્જ પણ છે સિનિયર કન્સલ્ટન્ટ તરીકે SFDRRનું. એ આપણે આ ત્રણેય વિષયો ઉપર જાણકારી આપશે, વિસ્તૃત જાણકારી આપશે કે આપણે એને કેવી રીતે એમનું સૂચનાઓનું પાલન કરીએ અને આપણે એને પાલન કરીને આપણે આ જે ડિઝાસ્ટર દર વર્ષે આવે છે એની જે પ્રભાવ હોય એને ઓછા કરીએ અને લોકોને ઓછા કરીએ અને આપણે જે સમાજ હોય એને સુરક્ષિત રાખીએ. ડૉક્ટર ધાર્મિક પુરોહિત. જી નમસ્કાર દર્શક મિત્રો. સજ્જ સમુદાય સુરક્ષિત ગામ અંતર્ગત આજે આ 7મા તબક્કાની અંદર આપ સૌનું હું સ્વાગત કરું છું. 5 ફેબ્રુઆરીથી લઈ અને આપણે અલગ અલગ 6 તબક્કાની અંદર આપત્તિની સમજણ વિશે શીખ્યા. પછી ફાયરના વિશે શીખ્યા. આગ કેવી હોય છે, કેટલા પ્રકારની હોય છે, આગને બુઝાવવા માટે શું શું કરી શકાય, એ બધા મુદ્દે આપણે જ્ઞાન લીધું. એના પછી ફર્સ્ટ એડ વિશે આપણે શીખ્યા કે પ્રાથમિક સારવાર કેવી રીતે અપાય, ગોલ્ડન અવર્સ છે એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય, CPR ટ્રેનિંગ કેવી રીતે આપી શકાય. પછી હેમોગ્રાફી છે. એવા અલગ અલગ વિષયો ઉપર આપણે આપત્તિને સમજવાની, આપત્તિના સમયે આપણે પણ સુરક્ષિત રહી શકીએ, બીજાને સુરક્ષિત રાખી શકીએ, આવા મુદ્દે આપણે એક તબક્કાવાર શીખતા ગયા.
મિત્રો, આજનો આ 7મો તબક્કો છે. 7મા તબક્કાનો જે વિષય છે એ વિષય છે કે મોક ડ્રીલ શું છે, હીટવેવ શું છે અને પ્રી મોન્સૂન એ શું છે. તો આ 3 અલગ અલગ વિષયોને સાંકળીને એક આજનો આ વિષય આપણે રાખેલો છે. તો એના વિશે આજે આપણે થોડુંક જ્ઞાન લઈશું. તો સૌથી પહેલાં મિત્રો, મોક ડ્રીલ એટલે શું? આપણે સૌને ખ્યાલ છે, હમણાં જ એક યુદ્ધની પરિસ્થિતિ થોડા માસ પહેલાં ગઈ. તો એ માસની ત્યારે આપણે મોક ડ્રીલ એવો શબ્દ ઘણી બધી વાર આપણે સાંભળ્યો કે આ મોક ડ્રીલ થઈ. તો એ મોક ડ્રીલ એટલે શું? અને ખાસ કરીને જે લોકો અત્યારે સ્કૂલમાં નિહાળી રહ્યા છે કે ગ્રામ પંચાયતની અંદર નિહાળી રહ્યા છે, તો એમને ખ્યાલ છે કે આવી મોક ડ્રીલો ત્યાંના જિલ્લા તંત્ર દ્વારા અમુક સમયાંતરે એ અમુક થતી હોય છે. તો મોક ડ્રીલ એટલે શું? પહેલાં તો એની વ્યાખ્યા જોઈએ. તો મોક ડ્રીલ એ કોઈ પણ સંભવિત કટોકટી અથવા આપત્તિ, એટલે આપત્તિ એટલે બંને હોઈ શકે, એ માનવ સર્જિત પણ હોઈ શકે અને કુદરતી પણ હોઈ શકે. તો જેવી રીતે આગ છે, ભૂકંપ છે, પૂર છે, કે કેમિકલ ડિઝાસ્ટરમાં કોઈ કેમિકલનો બ્લાસ્ટ થયો તો એવી પણ હોઈ શકે, કાં તો રોડ એક્સિડન્ટની હોઈ શકે, યુદ્ધની પરિસ્થિતિની હોઈ શકે, આતંકવાદી આવ્યા છે અને એનાથી ભયભીત થયા હોય તો એવી પરિસ્થિતિની હોઈ શકે. તો આવી કોઈ પરિસ્થિતિ છે તો એનું કૃત્રિમ નિર્માણ કરે છે, એને આપણે મોક ડ્રીલ કહીએ છીએ. એનો હેતુની જો આપણે વાત કરીએ તો જે વાસ્તવિક આપત્તિ સમયે લોકો ગભરાયા વગર એ કેવી રીતે સુરક્ષિત બહાર નીકળી શકે, એ કેવી રીતે આવી પરિસ્થિતિમાં પોતે પણ બચી શકે, બીજાને બચાવી શકે, તો તેની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. તો એને આપણે જાણીએ છીએ કે આવી પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે આપણે શું કરવું જોઈએ. એના ઉદ્દેશો શું હોય છે? મોક ડ્રીલ જ્યારે કોઈ પણ પ્રકારની થાય છે તો એના ઉદ્દેશો કેવા પ્રકારના હોય છે? તો એના પહેલો ઉદ્દેશ તો એ જ છે કે લોકોમાં જાગૃતિ લાવી. કે એક આપણે સામાન્ય વસ્તુ જોઈએ તો કે અત્યારે આગ ગમે ત્યારે ગમે તે જગ્યાએ લાગતી હોય છે. તો આવી કઈ પરિસ્થિતિ થાય છે ત્યારે લોકોને ખ્યાલ હોવું જોઈએ કે મારે શું કરવું જોઈએ, કેવી રીતે બહાર નીકળવું જોઈએ, કેવી રીતે લિફ્ટનો ઉપયોગ કરવાનો છે, નથી કરવાનો, કયો એક્ઝિટ રૂટ છે. તો એ બધો ખ્યાલ આવશે તો જ એ આવા સમય ઉપર એક્ટ કરી શકશે. એટલા માટે જાગૃતિ લાવી એ આનો મુખ્ય ઉદ્દેશ છે. પછી બચાવ કામગીરીના સાધનોની ચકાસણી કરવી. હવે આપણા ત્યાં ફાયર એક્સટિંગ્યુશર્સ છે, પણ હવે ફાયર એક્સટિંગ્યુશર્સ આપણને ચલાવતા જ નથી આવડતું. તો આગ લાગી ત્યારે આપણે શું કરી શકવાના છે? ત્યારે એ સાધનોની ચકાસણી થાય છે કે ભાઈ ત્યારે એની અંદર ગેસ પૂરતા પ્રમાણમાં છે કે નહીં, એની અંદર પાવડર છે કે નહીં. આવી કઈ પરિસ્થિતિ થાય છે ત્યારે આપણા જોડે એવા રહેતી છે કે અલગ અલગ પ્રકારના સંસાધનો છે કે આપણે એવી આપત્તિની સામે આપણે ડીલ કરી શકીએ. તો એવા સાધનોની ચકાસણી પણ આની સાથે સાથે થાય છે. બીજો ઉદ્દેશ જોઈએ તો કટોકટીના સમયે પ્રભાવિત અપનાવવાનો સમય, એટલે રિસ્પોન્સ ટાઈમ જે હોય છે, તો એ રિસ્પોન્સ ટાઈમ પણ આની અંદર ખૂબ અગત્યનો છે મિત્રો. કે રિસ્પોન્સ ટાઈમની અંદરથી જ આપણને ખ્યાલ આવે છે કે એ કોઈ પણ આપત્તિ થાય છે તો એના કેટલા મિનિટ, કેટલા સેકન્ડની અંદર એ જે લાઇન ડિપાર્ટમેન્ટ છે એને મેસેજ જાય છે, એ લાઇન ડિપાર્ટમેન્ટ ત્યાં આવે છે, આ લોકો કેટલા રિસ્પોન્સ ટાઈમની અંદર એ એક્ટિવિટીનું એક્ટ કરે છે. તો આટલી નાની વસ્તુઓ આ મોક ડ્રીલની અંદર ચકાસવામાં આવે છે. અને બીજી વાત કરીએ તો સુરક્ષા ટીમો જે આપણી છે, જેમાં ફાયર છે, પોલીસ છે, મેડિકલ છે, અલગ અલગ સરકારના લાઇન ડિપાર્ટમેન્ટ છે, તો એની વચ્ચેનું સંકલન કેવું છે, તો એ પણ આની અંદર મોક ડ્રીલની અંદરના ઉદ્દેશ્યની અંદર એક આ ઉદ્દેશ રહેલો હોય છે. હવે એના આપણે પ્રકારોની વાત કરીએ તો મોક ડ્રીલના પ્રકારો કેટલા હોય છે? તો આમ તો ઘણા બધા પ્રકારોની મોક ડ્રીલ જોવામાં આવે છે. જેટલા પણ આપત્તિ છે, જેમ આપણે પહેલાં વાત કરી એમ કે આ માનવ સર્જિત આપત્તિ હોય કે કુદરતી આપત્તિ હોય, તો એ દરેક આપત્તિને આપણે મોક ડ્રીલ સાથે જોડી શકીએ છીએ. તો આપણે અહીંયા મુખ્યત્વે જે મોક ડ્રીલ અત્યારે ચાલતી હોય છે તો કે આગ સંબંધિત મોક ડ્રીલ. અત્યારે ઉનાળાની ઋતુ આવી ગઈ. ઉનાળાની ઋતુની અંદર ખાસ કરીને જેટલી મહાનગરપાલિકા છે, જેટલા મેગા સિટી છે, તો એ મેગા સિટીની અંદર અચાનક આગ લાગી જાય છે. તો એ આગ લાગે ત્યારે બિલ્ડિંગમાંથી બહાર કેવી રીતે નીકળવાનું, અગ્નિશામક જે સંસાધનો છે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો, તો એ આપણે ફાયર સંબંધિત મોક ડ્રીલની અંદર આપણે જાણીએ છીએ. ભૂકંપ સંબંધિત મોક ડ્રીલ જે હોય છે એમાં ડ્રોપ, કવર એન્ડ હોલ્ડ, આ 3 પદ્ધતિ હોય છે કે જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે આપણા ઉપર કોઈ વસ્તુ ન પડે, કેમ કે આજુબાજુની વસ્તુઓ છે તે હલવા માંડે છે અને ઉપરથી ઓબ્જેક્ટ કોઈ વ્યક્તિ ઉપર પડે તો એને હાર્મ ન થાય. તો એના માટે ડ્રોપ, કવર એન્ડ હોલ્ડ પદ્ધતિની પ્રેક્ટિસ એ ભૂકંપની અંદર કરવામાં આવે છે કે ભાઈ તમારે એ ભૂકંપ દરમિયાન શું કરવું જોઈએ, કયા ખૂણાની અંદર જતું રહેવું જોઈએ, કયા ટેબલની નીચે જતું રહેવું જોઈએ, કઈ ખુલ્લી જગ્યામાં જતું રહેવું જોઈએ. તો આવી જે નાની વસ્તુઓની સમજ પ્રેક્ટિકલ દ્વારા કરવામાં આવે છે તો એ ભૂકંપ સંબંધિત મોક ડ્રીલની અંદર હોય છે.
પછી આવે છે રાસાયણિક લીકેજ. એ ખાસ કરીને જ્યારે મોટી મોટી ફેક્ટરી હોય છે, MH યુનિટ હોય છે, તો એની અંદર એ ફેક્ટરીની અંદર એવા અમુક પ્રકારના કેમિકલ વાપરવામાં આવે છે, અમુક એવા ગેસ વાપરવામાં આવે છે, અમુક એવી લેબ હોય છે, તો લેબની અંદર પણ એવા ગેસ વાપરવામાં આવે છે. તો આવા સમયે ફેક્ટરી કે લેબની અંદર ગેસ લીકેજની સમયે શું સુરક્ષા રાખવાની, લીકેજ થાય છે ત્યારે તેના કોવર્કરે શું ધ્યાનમાં રાખવાનું, ત્યાંના બીજા એમ્પ્લોઈસે શું ધ્યાનમાં રાખવાનું, કેવી રીતે પોતે બચવાનું અને બીજાને બચાવવાનું, તો આવી પદ્ધતિઓ એ રાસાયણિક લીકેજની અંદર મોકડ્રીલની અંદર જોવામાં આવે છે. તબીબી કટોકટીની અંદર મેડિકલ ઇમરજન્સી, આ બહુ જ એક ઊંડાણપૂર્વકનો એક શબ્દ છે કે મેડિકલ ઇમરજન્સી. મેડિકલ ઇમરજન્સી ક્યારે આવે છે? તો મેડિકલ ઇમરજન્સી ક્યારે આવે છે કે જ્યારે એક કરતાં વધારે કે કાં તો એક સમુદાય કરતાં વધારે સમુદાય જો ક્ષતિગ્રસ્ત થાય છે આપત્તિની અંદર, ત્યારે આ મેડિકલ ઇમરજન્સી થાય છે. મેડિકલ ઇમરજન્સીની અંદર એટલા બધા પેશન્ટ છે, તો એ પેશન્ટ છે તે હોસ્પિટલાઇઝ થાય છે, ત્યારે આ મેડિકલ ઇમરજન્સી કહેવાય છે કે ભાઈ એક જ સમયે એટલા બધા પેશન્ટ ત્યાં આવી જાય છે, બધાને અલગ અલગ ઇન્જર્ડ છે, બધાને અલગ અલગ ઈજાઓ થઈ છે. તો એવા સમયે આપણે મેડિકલ ઇમરજન્સીની અંદર એ લોકોને કેવી રીતે મદદ પૂરી પહોંચાડી શકીએ છીએ? શું આપણા પાસે એટલા ઇક્વિપમેન્ટ છે કે આટલા લોકો જ્યારે એક સાથે આપણા હોસ્પિટલની અંદર આવે તો આપણે એ લોકોને એવી રીતે ટ્રીટ કરી શકીએ? તો આ જે બધી વસ્તુઓ છે તે મેડિકલ ઇમરજન્સીની અંદર, મોકડ્રીલની અંદર, ખાસ કરીને હોસ્પિટલ છે કાં તો એવી કોઈ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે તો એની અંદર એ કરવામાં આવતી હોય છે. આગળ આપણે વાત કરીએ મિત્રો, તો મોકડ્રીલના વિવિધ તબક્કાઓ હોય છે. દરેક મોકડ્રીલ હોય છે, જેમ આપણે સમજ્યા તેમ. હવે એના અલગ અલગ તબક્કાઓ હોય છે. એ તબક્કાને ફોલો કરી અને એ મોકડ્રીલ છે તે આપણે કરવાની હોય છે. પહેલાં જો આપણે વાત કરીએ તો એની અંદર છે તેનું આયોજન એ પહેલો મહત્ત્વનો તબક્કો છે. એની અંદર આપણે કયા પ્રકારની ડ્રીલ કરવાની છે તે નક્કી કરીએ છીએ કે ભાઈ ધારો કે આપણે અત્યારે એક્ઝામ્પલ લઈએ કે આપણે કોઈ એક કચેરીમાં બેઠા છે, તો એ કચેરીની અંદર આપણે એવું અત્યારે સમજીએ કે કોઈ એક જગ્યાએ આગ લાગી ગઈ. તો એ આગ લાગી ગઈ તો એના આયોજન થશે કે ભાઈ આગ લાગી ગઈ તો પછી હવે આનો આગળનો સ્ટેપ શું હશે, આપણે કોને જાણ કરીશું. ધારો કે તમે અત્યારે ગામ કક્ષાએ બેઠા છો, ગામમાંથી તમે તાલુકા કક્ષાએ જાણ કરશો, તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ જાણ કરશો, જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ જાણ થશે. તો આવી એક આખું આ પ્લાનિંગ છે તે આખું નક્કી થતું હોય છે. એવી રીતે જો આપણે મિત્રો વાત કરીએ કે એવી કોઈ મોટી મોકડ્રીલ છે, સુનામીની મોકડ્રીલ છે કે ફ્લડની મોકડ્રીલ છે, તો આવી મોકડ્રીલ પણ અહીંયા જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ થતી હોય છે. તો એમાં આપણને આવી રીતે ઉપરથી મેસેજ આવતા હોય છે કે એમાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તે સ્ટેટ ગવર્મેન્ટને કહેશે, સ્ટેટ ગવર્મેન્ટ છે ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટને કહેશે, અને ડિસ્ટ્રિક્ટવાળા છે તાલુકા લેવલ અને પછી ગામડા લેવલ ઉપર સુધી એને મોકડ્રીલ એવેક્યુએટનું જે છે કાં તો મોકડ્રીલ કેવી રીતે કરવી, શું કરવું, કેવી રીતે ના કરવી, તે દરેક આખું તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. તો આ પ્લાનિંગ જે છે એ પ્લાનિંગ એ ખૂબ જ એક મહત્ત્વનો મુદ્દો હોય છે કે એક મોકડ્રીલ કેવી રીતે કયા પ્રકારે કરવી. બીજું છે એનું અમલીકરણ. હવે મોકડ્રીલ નક્કી થઈ ગઈ છે, તમે એક કચેરીમાં બેઠા છો, ત્યાં આગ લાગી છે, તો એનું હવે અમલીકરણ તમે કેવી રીતે કરશો કે તરત કોઈ એલાર્મ છે તે વગાડીને તે ડ્રીલ ચાલુ થશે કે લોકોને જાણ કેવી રીતે કરશો કે ભાઈ ચલો અહીંયા હવે આગ લાગી છે, તો તમે કેવી રીતે જાણ કરશો? તો એ એક ઇમરજન્સી એલાર્મ હોવું જોઈએ કે ઇમરજન્સી એલાર્મ વાગે એટલે એ એલાર્મના અવાજથી લોકોને ખ્યાલ આવે કે હવે કંઈક અહીંયા અજુગતું થયું છે ને હવે આપણે ઇમરજન્સી મોડમાં આવ્યા છે. તો ત્યારથી એ ડ્રીલ ચાલુ થાય છે. પછી એનું ઓબ્ઝર્વેશન થાય છે, નિરીક્ષણ થાય છે. એના માટે ખાસ કરીને થર્ડ પાર્ટી એટલે બીજા વ્યક્તિઓ તે નિરીક્ષણ જોતા હોય છે કે આ સમયે જ્યારે આગ લાગી છે, કચેરીમાં બેઠા છો, આગ લાગી છે, ત્યારે લોકોનો પ્રતિભાવ કેવો હતો, એ પ્રક્રિયાઓ એ લોકોએ કેવી રીતે આપી, કેટલા લોકો કેટલા સમયમાં બહાર ગયા. અચ્છા, એવા સમયે કોઈ એવા વ્યક્તિઓ ત્યાં બેઠા છે જે વૃદ્ધ છે, અશક્ત છે, દિવ્યાંગ છે, કે જે લોકો આવી સિચ્યુએશનની અંદર વધારે બહાર આવવામાં એ લોકોને તકલીફ પડી શકે એમ છે, નાના બાળકો છે, તો આવાની અંદર તમે તો બહાર નીકળી ગયા પણ શું એ લોકોને લાવવાની અંદર તમે મદદ કરી છે? તો આવી નાની નાની વસ્તુઓની નોંધ એની અંદર લેવાય છે. અને પછી આ પૂરું થઈ ગયા પછી એનો લાસ્ટ ફેઝ છે તો એની અંદર એનું રિવ્યૂ થાય છે, સમીક્ષા થાય છે કે આ ડ્રીલ પૂરી થઈ ગઈ તો એમાંથી કઈ ભૂલો એ આપણે જોઈ, કઈ ભૂલો આપણને સુધારવા જેવી લાગી. તો આ અલગ અલગ તબક્કાઓમાં આ મોક ડ્રીલ છે તે યોજાતી હોય છે. હવે મિત્રો જો આપણે આગળ વાત કરીએ તો મોક ડ્રીલ દરમિયાન શું બાબતો આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. મોક ડ્રીલ એટલે ખ્યાલ જ હોય કે આ તો એક નેચરલ ઇવેન્ટ નથી,
તો પણ મોકડ્રીલની અંદર અમુક લોકો એટલા પેનિક થઈ જતા હોય છે કે એમને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે. એટલે પહેલાં તો કોઈ પણ આવી મોકડ્રીલ ગમે ત્યારે થાય, તમે ગમે ત્યારે ભાગ લો, કાં તો તમે આ જાણી અને તમે તમારા ત્યાં એને ઇમ્પ્લિમેન્ટ કરો છો, તો પહેલાં તો આ બધી વસ્તુઓનો તમે ધ્યાન રાખજો કે પહેલાં તમારે શાંત રહેવાનું છે, ગભરાવાનું નથી. તમારે આ શાંત રહેશો, ગભરાશો નહીં, એ તમને ખ્યાલ હશે તો તમે કોઈ પણ ઇવેન્ટ આવી કોઈ થશે ડિઝાસ્ટરની તો એ તમને ખૂબ ઉપયોગી થશે કે ભાઈ ચલો હવે આગ લાગી ગઈ છે તો હવે મારે શું કરવાનું છે, ભૂકંપ આવી ગયો છે તો મારે શું કરવાનું છે, હું મારું અને મારા પરિવારનું, મારા બીજા લોકોનું કેવી રીતે ધ્યાન રાખી શકું. તો આ એક મહત્ત્વનો મુદ્દો છે કે શાંત રહો, ગભરાઓ નહીં અને સૂચનાઓને ધ્યાનથી સાંભળો. ત્યાં જે પણ તમારા કોઈ ઓથોરિટી છે, ધારો કે ગામ છે તો ગામના ઓથોરિટીમાં તમારા સરપંચ છે કે તલાટી મંત્રી છે, ઉપરની કક્ષાએ મામલતદારશ્રી છે, તો એમને કઈ જે તમને સૂચનાઓ આપી છે કાં તો ત્યાં જે વ્યક્તિઓ ઊભા છે એમને કોઈ પણ સૂચનાઓ આપી છે તો એ સૂચનાઓને ધ્યાનથી સાંભળો કે હવે અમારે કઈ રીતે રિએક્ટ કરવાનું છે, એનાથી અમે કેવી રીતે બચી શકીશું. ખાસ કરીને બહાર નીકળવા માટે સીડીનો ઉપયોગ ન કરવો. આપણે હાઈરાઇઝ બિલ્ડિંગની જો વાત કરીએ, એક માળથી વધારે માળની જો હોય તો લોકો સીડીનો ઉપયોગ કરવો જોઈએ, લિફ્ટનો ન કરવો જોઈએ. આવી પરિસ્થિતિમાં શું થાય છે કે લિફ્ટ ચાલતી હોય તે અધવચ્ચે બંધ થઈ જાય, તો આવી પરિસ્થિતિમાં સીડીનો ઉપયોગ કરવો એ વધારે હિતાવહ રહે. આની અંદર પણ એક જો આપણે ઉમેરીએ તો ઘણી સ્કૂલોની અંદર પણ એવું જોવા મળે છે કે સીડી છે એ એક જ હોય છે, આવવા અને જવા માટે એક જ સીડીનો ઉપયોગ છે. કેટલા હાઈરાઇઝ બિલ્ડિંગ એવા હોય છે કે આવવા અને જવા માટે એક જ સીડીનો ઉપયોગ હોય છે. હવે આવે કિયોસ્ક થાય છે તો આવા કિયોસ્કની અંદર જો એક જ સીડી હશે તો બધા જ લોકો જે છે તે એક સાથે એક સીડીથી નીકળશે. અમુક લોકોને જેને નહીં ખબર હોય એ પાછા સીડીથી ઉપર આવતા હશે, તો આવામાં ભગદડ મચી શકે છે અને વધારે ઇન્જર્ડ લોકો થઈ શકે છે. તો ખાસ કરીને એક એક્ઝિટ રૂટ છે કાં તો ઇમરજન્સી રૂટ છે. હવે તો સરકારશ્રીનો નિયમ આવી ગયો છે કે એક્ઝિટ રૂટ છે તે અલગ રાખવો, જેનો ખાલી પર્પસ હોય જે ઇમરજન્સીની સિચ્યુએશનની અંદર એક્ઝિટ માટે જ એનો ઉપયોગ કરવો. તો આ એક્ઝિટ રૂટનો પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એક્ઝિટ રૂટ જે છે એ તે ક્યાં આવેલો છે. આપણે ઘણા બધા મોલની અંદર જઈએ કે ઘણા હાઈરાઇઝની બિલ્ડિંગની અંદર જઈએ તો ત્યાં એક્ઝિટ રૂટ એવું લખેલું હોય છે. તો એ એક્ઝિટ રૂટનો મતલબ શું છે તો કે તમે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ તમે થાય છે અને તમે અંદર છો તો આવી પરિસ્થિતિમાં તમે કેવી રીતે બહાર નીકળી શકશો, ક્યાંથી બહાર નીકળી શકશો, તો એ એક્ઝિટ વે છે કાં તો એક્ઝિટ રૂટ છે એ ત્યાંથી તમે નીકળી શકશો. તો એક્ઝિટ રૂટ છે એ ખૂબ મહત્ત્વનો છે કે આવી પરિસ્થિતિની અંદર એક્ઝિટ રૂટ જો સારો હોય, અમુક જગ્યાએ એવું પણ જોવા મળે છે કે ભાઈ એક્ઝિટ રૂટ હોય કાં તો એક જ સીડી છે, નાની છે, સાંકડી છે, એની અંદર પાછા ફૂલના નાના નાના ગમલા મૂકેલા છે કાં તો એવી કોઈ વસ્તુઓ મૂકેલી છે, ઓબ્જેક્ટ મૂકેલા છે જેને ફટાફટ જવામાં પણ એને અડચણ આવી શકે છે. તો આવી નાની નાની વસ્તુઓને જો પણ તમે ધ્યાન રાખશો તો જ્યારે આવી કોઈ પરિસ્થિતિ આવશે ત્યારે આ બધી બહુ જ વસ્તુઓ મેટર કરશે. અને છેલ્લા આપણે તબક્કાની વાત કરીએ તો એમાં એક એસેમ્બલી પોઈન્ટ હોય છે. તો એસેમ્બલી પોઈન્ટ એટલે શું છે કે એ એસેમ્બલી પોઈન્ટ એટલે એક ખુલ્લી જગ્યા હોય છે. તો એ ખુલ્લી જગ્યાની અંદર તમારે બધાય ભેગા થવાનું હોય છે. કંઈક ડિઝાસ્ટર થઈ ગયો, ધારો કે આપણે અત્યારે જેમ ચર્ચા કરી છે કચેરીની અંદર છો, કચેરીની અંદર આગ લાગી અને આપણને ખ્યાલ આવ્યો કે હવે આપણે બહાર નીકળવાનું છે, શાંત રહી અને આપણે બહાર નીકળ્યા. બહાર નીકળીને ક્યાં જવાનું છે? તો બહાર નીકળીને એક એસેમ્બલી પોઈન્ટ હવે નક્કી કરવામાં આવે છે કે એસેમ્બલી પોઈન્ટ ઉપર જ બધા લોકો ભેગા થાય. એસેમ્બલી પોઈન્ટ પણ કેવો હોવો જોઈએ પણ એક મહત્ત્વનો વિષય છે કે એસેમ્બલી પોઈન્ટ એવો હોવો જોઈએ કે ત્યાંની આજુબાજુમાં કોઈ મોટા થાંભલા ના હોય, કોઈ મોટા એવા વૃક્ષ ન હોય. કારણ કે અમુક વખત એવું પણ થાય છે કે લોકો એસેમ્બલી પોઈન્ટમાં તો આવી જાય, બધા એ સ્થળમાંથી જે આપત્તિ થઈ છે એ સ્થળમાંથી લોકો બહાર તો આવી જાય, પણ એસેમ્બલી પોઈન્ટની અંદર પણ ધારો કે મોટો વીજળીનો થાંભલો છે તો એ પડી ગયો, ઝાડ પડી ગયું, કોઈ એવા મોટા શેડ છે, શેડ પડી ગયા તો શું? એટલે એસેમ્બલી પોઈન્ટ પણ એવો હોવો જોઈએ જે ચારે બાજુથી ખુલ્લો હોય, જેટલા લોકો અંદર છે, બીજા જે વિઝિટર્સ છે એ બધાની કેપેસિટી પ્રમાણે એ એસેમ્બલી પોઈન્ટ હોવો જોઈએ. આ બધી જ નાની નાની વસ્તુઓ તમારે મોક ડ્રીલની અંદર અને પછી તમે જ્યારે એને ઇમ્પ્લિમેન્ટ કરો છો તો એની અંદર પણ આ બધી વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું હોય છે. આગળ મિત્રો આપણે ચર્ચા કરીએ તો હવે સાધનોની સમજ અને તેનો ઉપયોગ. આપણે જ્યારે આ પ્રોગ્રામ શરૂ થયો, કાર્યક્રમ શરૂ થયો ત્યારે અલગ અલગ સાધનોની કેવી રીતે ઉપયોગ તેનો કરવો તેની સમજ આપવામાં આવી હતી. જો તમે એ પ્રોગ્રામ ન જોયો હોય તો અમારી આ જે યુટ્યુબ ચેનલ છે બાયઝિગની એની અંદર પણ ઉપલબ્ધ છે. તો એમાં જ્યારે બીજા તબક્કાની અંદર હતા તેમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર એક્સટિંગ્યુશર્સનો ઉપયોગ કેવી રીતે કરવો, પાસ પદ્ધતિ શું છે. તો ફાયર એક્સટિંગ્યુશર્સ એટલે આપણને ઓલો એક સામાન્ય રીતે આપણે વાત કરીએ તો આપણને ઓલો ખ્યાલ હોય કે ભાઈ લાલ કલરનું એવું કોઈ વસ્તુ હોય છે કે જેનાથી ઉપયોગ આવી રીતે આગ કે એવું કંઈ લાગે ત્યારે કરાય, પણ એ કેવી રીતે કરાય એ તો આપણે શીખવું પડશે.
ખાલી એના પુલ કરી અને પ્રેસ કરવાથી તો આગ બુઝાઈ નથી જવાની, પણ એને પુલ કરશો, પ્રેસ કરશો, સ્વાઇપ કરશો ત્યારે એ આગ બુઝાવવાની છે. કયા પ્રકારની આગ છે, દરેક પ્રકારની અંદર એ ફાયર એક્સટિંગ્વિશર્સનો ઉપયોગ નથી. જો એબીસી ટાઈપ એક્સટિંગ્વિશર છે તો એનો ઉપયોગ થશે, પણ બીજા કોઈ પ્રકારની આગ છે તો એની અંદર તમે એનો ઉપયોગ નહીં કરી શકો. તો ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ પણ એટલો મહત્ત્વનો છે કે તમે એને કેવી રીતે ઉપયોગમાં લઈ શકો છો. બીજી આપણે વાત કરીએ તો ફર્સ્ટ એડ કિટ. આપણને સૌને ખ્યાલ છે કે ફર્સ્ટ એડ કિટ દરેક જગ્યાએ હવે કમ્પલસરી છે, ભલે એ સ્કૂલ હોય, કોઈ પણ કચેરી હોય કે કોઈ પણ મોલ હોય. જો પ્રાથમિક સારવાર પેટીની અંદર શું શું વસ્તુઓ આવેલી છે, કઈ કઈ વસ્તુઓ આવેલી છે, તેનો ઉપયોગ કેવી રીતે આપણે કરવાનો છે, તે દરેક વસ્તુ એ ફર્સ્ટ એડ કિટની અંદર હોય છે. જો ફર્સ્ટ એડ કિટ આપના કાર્યાલયની અંદર, આપણી કચેરીની અંદર કાં તો આપણા સ્કૂલની અંદર ન હોય તો આજે જ વસાવી લો, કેમ કે આવી કોઈ પણ સિચ્યુએશન થાય છે, ભલે મોટી નથી, નાની છે, પણ એવી એમરજન્સી મેડિકલ કિટ આપણી પાસે હોવી જોઈએ કે આવા કોઈ ફેઝની અંદર, આવા કોઈ તબક્કાની અંદર આપણે તેનો ઉપયોગ કરી શકીએ. પછી આવે છે ફાયર એલાર્મ, ઇમરજન્સી એલાર્મ. હવે ઇમરજન્સી એલાર્મનો અવાજ કેવી રીતે હોય છે? હવે અમે લોકો ઘણી બધી સ્કૂલોની અંદર જઈએ છીએ આ પ્રોગ્રામ કરવા માટે, મોક ડ્રિલ કરવા માટે, તાલીમ આપવા માટે, ઘણી બધી હોસ્પિટલોની અંદર જઈએ છીએ. ત્યારે ઇમરજન્સી એલાર્મ જે છે એ એલાર્મનો અવાજ પણ અલગ અલગ હોય છે. અમુક એવી સ્કૂલ છે તો ત્યાં ઇમરજન્સી એલાર્મ જ નથી, તો તમે કેવી રીતે ઓળખશો? ખાસ કરીને આપણે સ્કૂલની અંદર બહુ ઘણી ઓછી જગ્યાએ એલાર્મ આપણને જોવા મળે છે. તો એલાર્મ ત્યાં જે રિસેસનો જે બેલ છે તો એ બેલના અલગ અલગ પ્રકાર પાડેલા હોય છે. તો એ બેલના પ્રકારથી બાળકોને જાણ થાય છે કે ભાઈ અહીંયા હવે બીજું કંઈક વસ્તુઓ છે ને આપણે એલર્ટ મોડમાં આવી જવાનું છે ને આપણે હવે બહાર નીકળવાનું છે. તો જેટલા લોકો સ્કૂલની અંદર આ પ્રોગ્રામને જોઈ રહ્યા છે તો એ લોકોએ આ ફાયર એલાર્મ કાં તો એલાર્મ એવું ઇમરજન્સી એલાર્મનો એવો એક અલગ પ્રકારનો અવાજ રાખવો જોઈએ કે જેનાથી બાળકોને ખબર પડે. બાળકોને એ વિશેની ટ્રેનિંગ પણ આપવી જોઈએ કે ભાઈ જો આવી રીતનો કોઈ અવાજ તમને સંભળાય છે બેલમાંથી તો તમારે આવી રીતે રિએક્ટ કરવાનું છે. એની જ સાથે જો તમે કોઈ કચેરીમાં છો કે મોટા હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર છો, ત્યાંનો પણ ઇમરજન્સી એલાર્મ સિસ્ટમની અંદરથી એલાર્મ વાગતો હોય છે. ગમે ત્યારે તમે ગમે તે જગ્યા ઉપર છો, એલાર્મ વાગે છે એટલે તમારે સતર્ક થઈ જવાનું છે કે આ એલાર્મ શેના માટે છે. પેનિક નથી થવાનું. જે આપણે અત્યારે ચર્ચા કરી એ દરેક વસ્તુઓને તમારે એ વખતે રિએક્ટ કરવાનું છે. એલાર્મને સાંભળવાનો છે, શાંત રહેવાનું છે, ગભરાવાનું નથી, શાંતિથી જોવાનું છે કે લોકો શું કરે છે, લોકો ભાગે છે, કઈ દિશામાં ભાગે છે, કઈ જગ્યાએ શું થયું છે. બીજી વાત કરીએ તો ત્યાંના જે પણ મેન પોલીસના મેનેજર છે કે HR છે કે ગમે તે લોકો છે જે લીડ કરે છે એ ઇન્સ્ટિટ્યૂટને, એ લોકો તમને ગાઈડ કરશે કે હવે તમારે કઈ જગ્યાએ નીકળવાનું છે, શું કરવાનું છે, લિફ્ટનો ઉપયોગ નથી કરવાનો, આ ઇમરજન્સી રસ્તો છે તમારે એનો ઉપયોગ કરવાનો છે, આ જગ્યા ઉપર જવા જેવું છે, આ જગ્યા ઉપર નથી જવા જેવું, એસેમ્બલી પોઈન્ટ ક્યાં છે, ક્યાં તમારે ભેગા થવાનું છે, જો તમે ઇન્જર્ડ થયા છો તમારે કઈ જગ્યાએ જવાનું છે. તો આ દરેક વસ્તુઓનો મિત્રો તમારે જ્યારે પણ મોક ડ્રિલ થાય તો એની અંદર તમારે આ બધી વસ્તુઓનો ખ્યાલ રહેવો જોઈએ. હવે મિત્રો જો આપણે આગળ ચર્ચા કરીએ તો સ્કેચર્સ છે કે એ ખાસ કરીને મેડિકલ ઇક્વિપમેન્ટ તરીકે જોવામાં આવે છે. તો ઈજાગ્રસ્તને લઈ જવાની રીત એની અંદર હોય છે કે ઈજાગ્રસ્ત કોઈ વ્યક્તિ થઈ ગયું છે તો એને એ કેવી રીતે લઈ જઈ શકશો, તો એ વસ્તુ આ સ્કેચર્સની અંદર એ આપણે જાણવા મળે છે. અમુક આવી કોમન મિસ્ટેક્સ હોય છે કે જે આપણે એને અવોઇડ કરવી જોઈએ કે આવી મોક ડ્રિલ થાય ત્યારે આવી વસ્તુઓ મુખ્યત્વે જોવામાં આવે છે. પહેલાં તો એક તો ડ્રિલને ગંભીરતાથી ન લેવી અને મજાક સમજવો. અમુક લોકોને શું હોય છે કે પહેલાંથી ખ્યાલ હોય કે ભાઈ ચલો અહીંયા આવી રીતની કોઈ મોક ડ્રિલ થવાની છે કે કચેરીમાં આગ લાગવાની આવું કોઈ મોક ડ્રિલ થવાની છે, એટલે એ વસ્તુને ગંભીરતાથી ન લે, એ વસ્તુને મજાક સમજે. જો તમે વસ્તુને મજાકથી સમજશો, ગંભીરતાથી નહીં લેશો તો પછી તમને એ વસ્તુની સમજણ છે એ વસ્તુની તમને સમજણ પડવાની નથી. બીજું છે કે સામગ્રી કે સાધનોની અછત હોવી. અમુક જગ્યાએ અમે જઈએ છીએ ત્યાં ઘણી કચેરીઓની અંદર પણ એવું હોય છે કે ફાયર એક્સટિંગ્વિશર્સ કચેરી ઘણી મોટી છે, હવે ફાયર એક્સટિંગ્વિશર્સ એક જ છે તો એ કંઈ એક ફાયર એક્સટિંગ્વિશર્સ કંઈ એટલી બધી કચેરીને જ્યારે આગ લાગે છે ત્યારે કશું વધારે માત્રામાં કવર નથી કરવાનું. તો એ કચેરી છે કાં તો જે પણ પ્રિમાઇસીસ છે એમાં કેટલા ફાયર એક્સટિંગ્વિશર્સની પહેલાં જરૂર પડશે એ પહેલાં જુઓ અને પછી એને ઇમ્પ્લિમેન્ટ કરો. બીજી સામગ્રી છે, ધારો કે આપણે વાત કરીએ સ્કેચર છે કે ફર્સ્ટ એડ કિટ છે, તેની અછત હોવી, આ બધી વસ્તુઓ એ ન હોવી જોઈએ. બીજું આપણે જોવા જઈએ છીએ ખોટી માહિતી અને અફવા
ફેલાવે છે. લોકોને શું હોય, મોકડ્રીલને આવી રીતનું થવાનું હોય તો ખોટી માહિતી આવે કે ભાઈ ચલો અહીંયા આવું થયું છે, અહીંયા આવું થયું છે. આપણે ઘરે હોઈએ પણ એવી લાગે ભાઈ આ કચેરીમાં તો આગ, પણ એ એવું ન હોય. એ ખોટી માહિતી કાં તો અફવા ફેલાવાથી એ મોટો કેઓસ થઈ શકે એમ છે. એટલે આવી અફવાઓથી, આવી માહિતીઓથી પહેલાં તો દૂર રહેવાનું. અને જેમ હમણાં આપણે પહેલાં ચર્ચા કરીએ એમ કે ધક્કામુક્કી થાય છે, ભીડમાં ધક્કામુક્કી થશે. જેમ વાત કરીએ એમ કે આવવા જવાનો રસ્તો નાનો છે, એક રસ્તો છે, અંદર ઘણા બધા લોકો છે, બહાર આવવા માટે સક્ષમ અમુક લોકો છે, અમુક લોકો નથી. તો આવી સિચ્યુએશનની અંદર ધક્કામુક્કી થાય છે. ધક્કામુક્કી થાય છે એના પ્રતિભાવમાં શું થશે કે જે લોકો બિચારા અશક્ત છે, નાના બાળકો છે, વૃદ્ધો છે, દિવ્યાંગ છે, તો એ લોકોને વધારે અસર થાય છે. અને આવી જ્યારે મૂક ડ્રીલ કરીએ ત્યારે એ લોકોને પણ ઈજાઓ થતી હોય છે. એટલે આ બધી વસ્તુઓ નાની નાની બાબતો છે, પણ આ બધી વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું છે. આગળ મિત્રો જો આપણે ચર્ચા કરીએ તો હવે આપણે હીટવેવ ઉપર જઈશું. આપણને સૌને ખબર છે કે હીટવેવ એટલે શું. ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને હીટવેવ એટલે એક દરિયાઈ મોજા. આપણે વેવનું જો આપણે સામાન્ય અર્થ આપણે કાઢીએ ને મિત્રો, તો હીટ અને વેવ આવા બે શબ્દો છે. હીટનો અર્થ શું થશે તો કે ગરમી. એક પ્રકારની ગરમી હોય છે તો એને હીટવેવ, હીટ કેવ છે. અને વેવ, વેવ એટલે શું? તરંગો. આપણે દરિયાની અંદર જે વેવ્સ કહીએ છીએ, વેવ્સ એટલે તરંગો. તો દરિયાની અંદર જે તરંગો આવે છે એવી રીતે ગરમીના મોજા, ગરમીના મોજા કેવા હોય છે અને કે કેવા પ્રમાણે અસર કરે છે એ વસ્તુને હીટવેવ કહેવામાં આવે છે. આ એક સામાન્ય શબ્દ છે અને શબ્દનો આવો અર્થ થાય છે કે ગરમીના મોજા. તો જેનાથી આપણને વધારે ખબર પડશે. એની જો વ્યાખ્યાની વાત કરીએ ને મિત્રો, ત્યારે એ કોઈ વિસ્તારનું તાપમાન સામાન્ય કરતાં પણ વધી જાય છે અને સતત થોડા દિવસો સુધી તે તાપમાન તેવું ને તેવું રહે છે, એટલે એને હીટવેવ કહેવામાં આવે છે. વિસ્તાર એટલે શું? હવે આપણે એ વસ્તુ સમજીએ કે વિસ્તાર અલગ અલગ પ્રકારના અલગ અલગ હોય. ધારો કે અમદાવાદનો વિસ્તાર અલગ હોય, ગુજરાતનો અલગ હોય છે, રાજસ્થાનનો અલગ છે, કે આપણે ઉત્તરાખંડ બાજુ જઈએ તો એનો અલગ છે, આ સાઈડ મેઘાલય જઈએ તો એ બાજુનો અલગ છે, કેરલાનો અલગ છે. તો એ વિસ્તારનું તાપમાન કેટલું છે? પહેલાં તો સામાન્ય તાપમાન. એ સામાન્ય તાપમાન કરતાં પણ થોડા દિવસો સુધી તે ગરમીનો જે પારો છે તે વધતો રહે અને એની અસર ત્યાંના લોકોને થાય, એટલે એને હીટવેવ કહેવામાં આવે છે. ભારત માટેના શું માપદંડ છે? તો મેદાની વિસ્તારોમાં 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ થાય ત્યારે તેને હીટવેવ કહેવામાં આવે છે. પહાડી વિસ્તારોની અંદર 30 ડિગ્રી, કેમ કે પહાડી વિસ્તારોમાં અમુક જગ્યાએ ગરમી ઓછી હોય, તો એને હીટવેવ કહેવામાં આવે છે. અને જો સરેરાશ તાપમાનની જો વાત કરીએ તો 45 ડિગ્રીથી વધારે તો એને સિવિયર હીટવેવ કહેવામાં આવે છે. તો આ હીટવેવ અત્યારે એક ગ્લોબલ સમસ્યા થઈ ગઈ છે. ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગના કારણે આ હીટવેવ છે તે આવતો હોય છે. તો દર્શક મિત્રો, આપણે એક વિડીયો છે, એ વિડીયોથી જાણીશું કે આ ગ્લોબલ વોર્મિંગ શું છે, ગ્લોબલ વોર્મિંગથી શું થઈ શકે છે, તે આ એક વિડીયોમાં આપણે જાણીશું. કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને? હા, કહું છું. આજનો વિષય છે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપમાન પૃથ્વીની આબોહવાની પદ્ધતિમાં લાંબા ગાળે સરેરાશ તાપમાનમાં વૃદ્ધિ થયેલ છે. અને આ વૃદ્ધિ થવાની પ્રક્રિયા ખૂબ ધીમે ધીમે થઈ રહેલી છે, જે આવનારા વર્ષોમાં ખૂબ જ હાનિકારક નીવડી શકે છે. આપણા વાતાવરણમાં ઉપલા સ્તરોમાં સંગ્રહ થયેલા કે ફસાયેલા ગ્રીન હાઉસ વાયુઓના લીધે થતી ઉકળવાની અને વલોવાની પ્રક્રિયાના પ્રભાવના કારણે આપણું વાતાવરણ વધુ ગરમ થાય છે અને અણધાર્યું બની રહ્યું છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ, મિથેન અથવા અન્ય ગ્રીન હાઉસ ગેસના સ્તરને દરેક વધારા સાથે આપણું સ્થાનિક હવામાન અને વૈશ્વિક વાતાવરણ વધુ ઉત્તેજિત અને ગરમ થઈ રહ્યું છે. પૃથ્વીના સરેરાશ વૈશ્વિક તાપમાનમાં થયેલા વધારાથી ગ્લોબલ વોર્મિંગનો એક અંદાજ બાંધી શકાય છે. વર્તમાનમાં
વધતા જતા સરેરાશ વૈશ્વિક તાપમાનની સાથે સાથે પૃથ્વીના કેટલાક ભાગોમાં ખૂબ જ ઠંડી થતી જવાની શક્યતાઓ છે, જ્યારે પૃથ્વીના બીજા ભાગોમાં પુષ્કળ ગરમી વધશે. તો ચાલો આપણે ગ્રીન હાઉસ ગેસીસ વિશે થોડું સમજીએ. એક સામાન્ય દાખલો આપું. અમુક પ્રકારની વનસ્પતિની વૃદ્ધિ માટે અમુક પ્રકારનું વાતાવરણ જોઈએ. તે માટેનું કાચનું ચારે બાજુથી બંધ એવું મોટું શેડ બાંધવામાં આવે છે. દિવસ દરમિયાન સૂર્યનો તાપ કાચમાંથી પસાર થઈને તે વનસ્પતિ સુધી પહોંચે છે અને અંદરનું વાતાવરણ ગરમ થાય છે. હવે રાતના બહારનું વાતાવરણ ઠંડુ થાય તો પણ અંદરનું વાતાવરણ ગરમ રહે છે. ઉત્સર્જનથી અંદર કાર્બન વાયુ ઉત્પન્ન થાય છે, જે કાચમાંથી બહાર જઈ શકતી નથી. અને આમ જ પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યું હોવાથી તે પોતાનામાં ઉષ્ણતાનો સંગ્રહ કરે જ રાખે છે. તેથી પૃથ્વીનું વાતાવરણનું તાપમાન વધી રહ્યું છે. તેને જ આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. પૃથ્વી પર કાર્બન, મિથેન અને એવા અન્ય ગ્રીન હાઉસ ગેસનું સ્તર જો આપણે ઘટાડી શકીએ અથવા વધતા રોકી શકીએ તો આપણે પ્રગતિ કરી રહ્યા છીએ એવું કહી શકાય. કાર્બનનું સરેરાશ ppm સ્તર એ આપણી પ્રગતિનું સૌથી મોટું અને વિશ્વાસપાત્ર માપન છે. તે ગ્લોબલ વોર્મિંગ અને તેના પરિણામ શું થશે તેની આગાહી કરનાર છે. કેટલા વિજ્ઞાનીઓનું માનવામાં આવે છે જો ગ્લોબલ વોર્મિંગ વધતું જાય તો એક સમય એવો પણ આવશે આખા વાતાવરણમાં છવાયેલો રહેશે. હવે એને તે સમયે પૃથ્વીનું તાપમાન 462 સેન્ટીગ્રેડ હશે, જેમાં 4 અબજ વર્ષો પહેલા શુક્ર સાથે બન્યું હતું તેવું એવી ધારણા છે. અતિશય ચિંતાનો વિષય એ છે કે આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું વધવા માટેનું કારણભૂત છે જમીનના પેટાળમાંથી મળતું બળતણ કે ઈંધણનું બળવું અને બાળવામાં આવતી અન્ય વસ્તુઓ સંભવિત કાર્બન ડાયોક્સાઇડને ઉત્પન્ન કરે છે. આવા ગ્રીન હાઉસ ગેસીસ ઇન્ફ્રારેડ રેડિયેશનને અટકાવે છે, એટલે કે ફસાવી રાખે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ વિનાશક પરિણામો લાવી શકે છે. કાર્બન ડાયોક્સાઇડ માટે મુખ્યત્વે માનવ પ્રવૃત્તિ જવાબદાર છે. તો મિત્રો, હવે આપણે વૈશ્વિક તાપમાન કંટ્રોલમાં રહે તે માટેની કેટલીક મુદ્દાઓનું આપણે અભ્યાસ કરીએ, તેની નોંધ લઈએ, જાણીએ કે વૈશ્વિક તાપમાન ન વધે તે માટે શું કરવું. નંબર 1, સૌથી વધારે કાર્બન પેટ્રોલ, ડીઝલ જેવા જમીનના પેટાળમાંથી નીકળતા ઈંધણ દ્વારા થાય છે. તેથી વાહનોનો ઉપયોગ ઘટાડીએ, વાહન શેર કરીએ, સાયકલ અથવા વગર ઈંધણવાળું વાહન વાપરીએ, સૌર ઉર્જા શક્તિનો મહત્તમ ઉપયોગ કરીએ, પાણી પવન ઉર્જાનો ઉપયોગ કરીએ, ગ્રીન એનર્જીથી કે બેટરીથી ચાલતા વાહનોનો જ ઉપયોગ કરીએ. પાણી બચાવીશું તો દુનિયા બચશે. દૂર મુસાફરી માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરીએ, પ્રકૃતિને અનુકૂળ એવા લાઇટ બલ્બનો ઉપયોગ કરીએ, વધુ વૃક્ષો વાવીએ. જેટલું લીલું વધુ તેટલું જ જીવન વધુ. પ્લાસ્ટિકની થેલીઓના બદલે કાપડ, કાગળની થેલીઓનો વપરાશ કરીએ. તો મિત્રો, વૈશ્વિક તાપમાન ઓછું રાખવા શું ન કરવું? ઇલેક્ટ્રોનિક ઉપકરણો કામ વગર ચાલુ ન રાખવા, ઉર્જાનો દુરુપયોગ ન કરવો, બગાડ ન કરવો, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો, ફરીથી વાપરી ન શકાય તેવા સાધનોનો ઉપયોગ ન કરીએ. વધુ કચરો પૃથ્વી ઉપર અડચણો પેદા કરે છે. તો મિત્રો, વૈશ્વિક તાપમાન વધવા માટેના કેટલાક વધુ પરિબળો એના વિશે આપણે જાણીશું. જેમ કે એર કન્ડિશન, કારખાનાઓ, બળતણ એ ગ્રીન હાઉસ ગેસીસ વધારે છે. જંગલો, વૃક્ષો નાશ પામવાથી કાર્બન ડાયોક્સાઇડ શોષાતો નથી. વૃક્ષો એ આપણને પ્રાણવાયુ આપે છે. મિત્રો, વૃક્ષો, જંગલો સુકાઈ જાય, લીલાશ ઘટે, વૈશ્વિક તાપમાનમાં ફેરફારો થવાથી ક્યાંક વરસાદ ઘટે છે તો ક્યાંક વરસાદ વધુ થાય છે. પૂર આવે તો ક્યાંક દુષ્કાળ આવે.
આવી અનેક આપત્તિઓ માટે જવાબદાર છે વૈશ્વિક તાપમાનમાં વધારો, અને આ વધારા માટે થોડેક અંશે જવાબદાર છે મનુષ્ય એટલે કે માનવ. ચાલો હવે આપણે હીટ વેવ વિશે જાણીએ. આપણા દેશમાં ઘણા ક્ષેત્રોમાં ખૂબ ગરમી પડતી હોય છે, પણ જો દૈનિક મહત્તમ સરેરાશ તાપમાન કરતાં પણ 5 સેન્ટીગ્રેડ વધુ તાપમાન 4 થી 5 દિવસ કરતાં વધુ દિવસો વર્તાય તો તેને હીટ વેવ કહે છે. હીટ વેવ ત્યારે જ થાય કે જ્યારે ઊંચો વાતાવરણીય દબાવ એક ક્ષેત્રમાં વહે, પસરે અને તે 2 દિવસ અથવા વધારે દિવસો સુધી ત્યાં જ રહે છે, ત્યારે સર્જાય. આવા હાઈ પ્રેશર સિસ્ટમમાં આપણા વાતાવરણના ઉપરના સ્તરની હવા જમીન તરફ ખેંચાય છે, જ્યાં તે હવા સંકુચિત થાય છે અને તેથી તાપમાનમાં વધારો થાય છે. ગરમીની લહેરોનું કારણ છે ગરમીની તરંગો, અને હાઈ પ્રેશર વાતાવરણમાં ફસાયેલી હવાનું પરિણામ છે. આવી ફસાયેલી હવા અર્થના તીવ્ર પ્રકાશના કારણે વધુ ગરમ થાય છે, અને આમ હવા હાઈ પ્રેશર સિસ્ટમના કારણે ઘણીવાર ફસાય છે. અતિશય ગરમ મોજાઓના કારણે હવામાન અતિશય ગરમ થઈ જાય છે. આવી ગરમી અને તીવ્ર સૂર્યપ્રકાશ માનવ શરીરને વધુ ગરમ કરી શકે છે, અને આવા જ કારણસર હાઇપરથેમિયા જેવી બીમારીથી હજારો લોકોના મૃત્યુ થાય છે. હીટ વેવ્સના કારણે માનવ સ્વાસ્થ્ય પર ઘણા પ્રભાવો પડે છે, જેવા કે ખૂબ ગરમીના કારણે શરીરમાંથી પરસેવાના રૂપમાં પાણી અને ક્ષાર ઓછા થાય છે, જે ગંભીર પરિણામો નોતરી શકે છે. ડિહાઇડ્રેશન, શરીરમાં પાણીનું પ્રમાણ ઘણું ઘટવું. હીટ ક્રેમ્પ્સ, ગરમીથી સ્નાયુઓનું સંકોચન થાય. ગરમીને લીધે ખૂબ થાક લાગે, માથું દુખે, ક્યારેક ઉલટીઓ થાય. હીટ સ્ટ્રોક એટલે લૂ લાગવાથી તાવ આવવો વગેરે વગેરે. એ બધા પ્રભાવોના કારણે માણસોના મૃત્યુ પણ થઈ શકે છે. તો મિત્રો, આપણે હીટ વેવથી થતી બીમારીઓ કે આપદાથી બચવા આટલું તો જરૂર કરીશું. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું અને વારંવાર પીતા રહેવું જોઈએ. મિત્રો, હીટ વેવ અને સૂર્યના તાપથી બચવા ડાર્ક કલરના ચશ્મા પહેરવા જોઈએ, સાથે છતરી રાખવી જોઈએ, અથવા તો ટોપી અથવા કપડું વગેરેથી માથું ઢાંકી રાખવું અને પછી જ ઘરની બહાર નીકળવું જોઈએ. ડિહાઇડ્રેશનથી બચવા ORSનો ઘોળ વારંવાર પીતા રહેવું જોઈએ, તેમજ ઘરમાં બનતા પીણા જેવા કે લીંબુ પાણી, શરબત, છાશ વગેરે પીતા રહેવા જોઈએ. ગરમીથી બચવા સુતરાઉ, ઢીલા કે છિદ્રોવાળા આછા રંગના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો. દિવસમાં 2-3 વાર ઠંડા પાણીથી નહાવું જોઈએ. તો મિત્રો, હીટ વેવથી બચવા શું ન કરવું જોઈએ? સીધા સૂર્યપ્રકાશથી બચો. માથું ઢાંક્યા વગર બહાર ન નીકળશો. હીટવેવ ચાલતી હોય ત્યારે દિવસ દરમિયાન ખાસ કરીને બપોરના બહાર જવાનું ટાળો. બાળકોને આવા સમયે ખુલ્લામાં રમવા ન જવા દો. સડી ગયેલો કે બગડેલો ખોરાક, ફળો વગેરે ન ખાઓ. આવા દિવસો દરમિયાન આલ્કોહોલવાળા પીણા જેવા કે ચા, કોફી અને કાર્બોહાઈડ્રેટ પીણા પીવાનું ટાળો. મિત્રો, હીટવેવ એ કુદરતી આપત્તિ છે, અને ખાસ કરીને ઉષ્ણ પ્રદેશમાં આની અસર વધુ વર્તાતી હોય છે. આવા સમયે આપણે આપણી જાતને સંભાળવી ઉચિત છે. બેકાળજી મૃત્યુ પણ નોતરી શકે છે. માટે જ આપણે સાવધ રહીએ અને જાણેલી વાતનું અમલ કરીએ. સમજ્યા? તો સમજી ગયા ને તમે મારી વાત? તો ચાલો ફરી મળીશું. આવજો. તો દર્શક મિત્રો, આપણે જોયું એમ કે ગ્લોબલ વોર્મિંગ એ કોને કહેવાય, શા માટે થાય છે, એના પરિણામો શું શું હોય છે, અને સાથે જ ગ્લોબલ વોર્મિંગના કારણે એ હીટવેવની પણ એક મુખ્ય વસ્તુ થતી હોય છે. હીટવેવના કારણે શું શું વસ્તુઓ થતી હોય છે અને એનાથી બચવાના ઉપાય શું શું હોવા જોઈએ, આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તે બધું પણ આપણે એની અંદર જોયું. આગળ આ જ વિષયને આગળ જો આપણે થોડો ચર્ચામાં લઈએ તો હીટવેવના મુખ્ય કારણ કયા છે,
તો હીટવેવ કેમ આવે છે? તો એમાં પહેલું મુખ્ય એનું કારણ છે કે આ ગ્લોબલ વોર્મિંગ, કે ગ્લોબલ વોર્મિંગના કારણે હીટવેવ આવે છે. સાથે જ એના ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઇમેટ ચેન્જ થાય છે, અને ક્લાઇમેટ ચેન્જ થવાથી જે નેચરલ ક્લાઇમેટ છે, કે પહેલાંના સમયમાં એવું હતું કે ભાઈ ઉનાળાના સમયમાં ઉનાળો જ હોય, ચોમાસું આવે ત્યારે ચોમાસું જ હોય, શિયાળો આવે ત્યારે શિયાળો જ હોય. હવેના સમયમાં તમે જુઓ કે છેલ્લા 10-15 વર્ષનો મેક્સિમમ 10 વર્ષની અંદર જ આખો જે વેધર હતું એ આખું વેધર ચેન્જ થઈ ગયું છે, કારણ કે ક્લાઇમેટ આખું ચેન્જ થઈ ગયું છે. એના કારણે અત્યારે ગરમીના દિવસોમાં પણ આપણે હળવા છાંટા આપણા ત્યાં પડે છે, ઠંડી લાગે છે અમુક વખત. ગરમીની જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે ગરમી આપણને લાગે છે. તો આવું ક્લાઇમેટ ચેન્જ થાય છે. તો એના કારણે પણ હીટવેવની સમસ્યા આપણને ત્યાં જોવા મળે છે. બીજું છે શહેરીકરણ. શહેરીકરણની અંદર મિત્રો શું હોય છે કે મોટા મોટી ઇમારતો થઈ જાય છે, કોન્ક્રીટ ઇમારતો છે. ઇમારતોની અંદર વધારે આપણે અત્યારે જોઈએ છે તો કાચ લાગેલા હોય છે. તો જેના કારણે જે સનલાઇટ છે, સનલાઇટનું છે રિફ્લેક્શન છે એ બહુ જ બધી જગ્યાએ થતું હોય છે, અને એના કારણે આ જે છે તે ગ્લોબલ વોર્મિંગ, અને પછી હીટ જે છે, હીટ વધારે પકડે છે અને પારો છે તે ઉપર આવતો હોય છે. પછી છે કે જંગલોનો વિનાશ. આપણે સૌ જાણીએ છીએ એમ ઘણા બધા જ જંગલોનો વિનાશ થવાથી વૃક્ષોની જે સંખ્યાઓ ઘટતી જાય છે. જેમ આપણે વિડીયોમાં જોયું એમ કે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, કાર્બન જે છે તે એને શોષે છે, પણ જ્યારે વૃક્ષો જ નથી હોતા ત્યારે આખી આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આખી સ્ટોપ થઈ જાય છે, અને સ્ટોપ થઈ જાય છે એના પરિણામે આ હીટવેવ પણ ઉદ્ભવે છે. ત્યારે આપણે વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ, જંગલોનું જતન કરવું જોઈએ. તો આ પણ એક જો આપણે સાચવી રાખીશું તો પણ હીટવેવથી આપણે દૂર રહીશું. અને છેલ્લો મુદ્દો જો આપણે એની અંદર જોઈએ તો પવનની દિશામાં ફેરફાર થાય છે. જે પવન છે એની દિશામાં આપણે ફેરફાર જોવામાં આવે છે. ગરમ પવનોનું આગમન થાય છે. જેમ આપણે પહેલાં ચર્ચા કરી કે હીટ અને વેવ, ગરમ મોજા છે તે સતત અમુક દિવસો સુધી આવતા હોય છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તો જાહેર કરે છે કે ભાઈ હવે આજે ઓરેન્જ એલર્ટ છે, કાલે યેલો છે, હવે રેડ એલર્ટ છે, સિવિયર હીટવેવ આવી શકે એવી સંભાવના છે. તો આ જે છે તે પવનની અસર છે, પવનની દિશા છે કે કેટલા તાપમાનની અંદર હવે વધી શકે એમ છે. તો આ બધી સ્થિતિઓ એની અંદર જોવામાં આવે છે. મિત્રો, આગળ હવે આપણે એની અંદર ચર્ચા કરીએ તો હીટવેવની અંદર આપણે માનવ શરીરની અંદર શું વસ્તુઓની અસર થઈ શકે છે. તો પહેલું જ જેમ આપણે વિડીયોમાં જોયું કે એમાં ડિહાઇડ્રેશન થઈ શકે છે, શરીરની અંદર છે પાણીની કમી થઈ જાય છે, હિટસ્ટ્રોક, લૂ લાગવી, અચાનક ચક્કર આવે છે, બેભાન થઈ જાય છે, શરીરની અંદર અશક્તિ આવી જાય છે. તો આ હિટસ્ટ્રોકના લક્ષણો હોય છે. ત્વચાની સમસ્યા થઈ શકે છે, ચામડી લાલ થઈ જાય છે, બળતરા થઈ જાય છે, થાક અને માથાનો દુખાવો, આ સતત નબળાઈ અનુભવાય છે. આપણે સામાન્ય વાત કરીએ કે કોઈ વ્યક્તિ તડકામાંથી આવે તેને થાક લાગે છે, માથાનો દુખાવો, શરીર દુખાય છે. તો આ બધી વસ્તુઓ એ હીટવેવના કારણે એ માનવ જીવનના ઉપર, એકલું માનવ જીવનના ઉપર પણ નહીં, સમગ્ર સૃષ્ટિના જે પણ પશુ પક્ષી છે એના ઉપર પણ અત્યારના સ્થિતિમાં થઈ રહી છે. મિત્રો, એના બચવાના ઉપાયની અંદર આપણે શું કરી શકીએ? જેમ વિડીયોની અંદર જોયું કે દિવસ દરમિયાન આપણે પુષ્કળ પાણી પીએ, છાશ પીએ, નારિયેળ પાણી પીએ, લીંબુ શરબત પીએ. તો આવા પાણી જે છે તે આપણે શરીરમાં લેવું જોઈએ. પુષ્કળ પાણીથી આપણું શરીરની જે પાણીની માત્રા છે તે જળવાઈ રહેશે. હળવા રંગના અને સુતરાઉ કોટન કપડાં પહેરવા જોઈએ કે જેનાથી આપણે ગરમીથી આપણે બચી શકીએ. બહાર જો ઘરની બહાર નીકળો છો, અને ખાસ કરીને બપોરના સમયે નીકળો છો, ત્યારે ટોપી છે, ચશ્મા છે, છત્રી છે, એનો તમે ઉપયોગ કરો. આખી બાયના કપડાં પહેરો, અને જો શક્ય હોય તો 12 થી 4નો જે સમયગાળો છે, કેમ કે એમાં સૂરજ છે તે મધ્યાહન કાળમાં હોય છે, તો એ કાળની અંદર જો ન જાઓ તો તમે આ હીટવેવથી તમે બચી શકો છો. તો આવા સમયની અંદર તમારે બિનજરૂરી છે તે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. શું ન કરવું? તો જ્યારે હીટવેવ ચાલુ થાય છે, એવી સિઝન ચાલુ થાય છે, ત્યારે તડકાની અંદર ભારે કસરત કે મજૂરી કરવાનું ટાળો. કેફી પીણા, ચા છે, કોફી છે, વધુ ખાંડવાળા પીણા છે તે ન પીવો જોઈએ, તેનાથી દૂર રહેવું જોઈએ, કેમ કે તે ડિહાઇડ્રેશનને વધારે છે. લાંબા સમય સુધી બંધ વાહનમાં ન બેસી રહેવું જોઈએ, ખાસ કરીને બાળકો કે પ્રાણીઓ માટે. બંધ વાહનની અંદર તમે બેસી રહેશો, ઉપરથી ગરમી આવે છે એટલે એક સફોકેશન પ્રક્રિયા પણ ચાલુ થઈ જાય છે. એટલે હંમેશા તમે કોઈ પણ જગ્યાએ હો ત્યારે વેન્ટિલેશન ચાલુ જ હોવું જોઈએ, એ ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું. અને બીજી વસ્તુ કે વાસી ખોરાક કે વધુ પડતો તેલવાળો ખોરાક પણ આ હીટવેવ
કાં તો આ જે સમર સિઝન છે, ઉનાળો છે, ત્યારે આ બધી વસ્તુઓથી થોડું દૂર રહેવું આપણા માટે હિતાવહ હોય છે. આની અંદર આપણે ફર્સ્ટ એડ કેવી રીતે, પ્રાથમિક સારવાર આપણી શું હોઈ શકે? તો જ્યારે કોઈને લૂ લાગે છે ત્યારે તાત્કાલિક એને છાંયડામાં રાખો, કોઈ ઠંડી જગ્યાએ ઉપર લઈ જાઓ, કોઈ વૃક્ષની નીચે એમને લઈ જાઓ, જે એમનું શરીર છે એના ઉપર ઠંડા પાણીના પોતા મૂકો. વ્યક્તિ હંમેશા હોશમાં હોય તો તેને ધીરે ધીરે પાણી આપો કાં તો ORS આપો. ORS મિત્રો તમારી જે પણ નજીકની હોસ્પિટલ હશે, સરકારી હોસ્પિટલ છે, PHC છે, UHC છે, અર્બન હેલ્થ સેન્ટરની અંદર છે, કાં તો સિવિલ હોસ્પિટલ છે, ત્યાં ORS તમને ફ્રીમાં મળે છે. કાં તો આંગણવાડી સેન્ટરમાં પણ અમુક જગ્યાએ એ લોકો રાખતા હોય છે. તો ORS રાખો અને તમને જ્યારે એવું લાગે છે કે મારા શરીરની અંદર હવે શક્તિ આવવા માંડી છે ત્યારે ORS પીવો, વધારે થોડું પાણી પીવો. સ્થિતિ ગંભીર જણાય છે કે હવે આને એકદમ બેભાન થઈ ગયા છે, આને ભાન આવતું નથી અને એકદમ અશક્તિ લાગે છે, ત્યારે તરત જ 108 અથવા કોઈ પણ નજીકની હોસ્પિટલ છે ત્યાં સંપર્ક કરો અને એ જે વ્યક્તિ છે એને મદદ કરો આવી સ્થિતિની અંદર. સરકારશ્રી દ્વારા આવા અમુક IC મટીરિયલ છપાવવામાં આવે છે. આપ પણ કોઈ અમુક જગ્યાએ જતા હશો તો ત્યાં લાગેલા હશે. તો એની અંદર શું કરવું, શું ન કરવું, ડુ એન્ડ ડોન્ટ્સ, એ બધું એનો ઉલ્લેખ થાય છે કે આ ગરમીની અંદર બચવા માટે આપણે શું શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આ બનાસકાંઠા જિલ્લામાંથી એક ત્યાંથી આવેલું છે કે હિસ્ટ્રોકની અંદર, હિસ્ટ્રોક એટલે એક સિવિયર મિત્રો છે કે ભાઈ હિસ્ટ્રોક થાય તો એના કારણે શરીરની અંદર ખૂબ જ અશક્તિ આવી જાય છે. ત્યારે હિસ્ટ્રોકની અંદર શું શું પગલાં લેવા જોઈએ, આરોગ્ય વિભાગે શું શું પગલાં લીધેલા છે, એનું આયોજન શું છે, તે બધી વસ્તુઓ એમને બતાવી છે. આ બીજું એક છે તે જૂનાગઢ દ્વારા આરોગ્ય શાખા દ્વારા જાહેર હિતાર્થે પ્રદર્શિત કરવામાં આવે છે કે શું કરવું, શું ન કરવું, ખાસ કરીને હીટવેવ જેવા કિસ્સાની અંદર. તો આ બીજો આપણો વિષય છે તે પૂર્ણ થયો. હવે આ ત્રીજો જે તબક્કો છે કે ચોમાસાની પૂર્વ તૈયારી, એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ. ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે શું શું કરીએ છીએ તે વિષયને આપણે થોડુંક સંક્ષિપ્તમાં અહીંયા સમજીશું કે ચોમાસું એ ખેતી માટે આશીર્વાદ છે, પરંતુ તેની સાથે પૂર છે, રોગચાળો છે, વાવાઝોડું છે, આવી આફતોને પણ તે અમુક વખત લાવતું હોય છે. અહીંયા બીજી આપણે વાત કરીએ તો પૂર્વ તૈયારીનો હેતુ જે છે તે જાનમાલનું જે નુકસાન છે તેને ઘટાડવું, કટોકટીના સમયે ઝડપી પ્રતિભાવ આવે તે અપનાવવો, સાથે જ સાવચેતી જ એ જ સલામતી. જો આપણે આ બધી વસ્તુઓથી સાવચેત રહીશું તો આપણે સલામત રહીશું. તો મિત્રો હવે અહીંયા ફ્લડ કેવી રીતે આવે છે, ફ્લડ એ શું છે તેનો એક નાનકડો વિડીયો છે તે આપણે સૌ નિહાળીશું. કેમ છો બાળ મિત્રો, મજામાં છો ને? ચાલો તો આજે આપણે પૂર વિશે જાણીશું. મનુષ્ય ઘણી બધી કુદરતી આપદા સાથે લડતા શીખ્યો છે અને એમાંની જ એક આપદા વિશે આજે આપણે વાત કરીશું અને તે છે પૂર. તો ચાલો તમે તમારી નોટ અને પેન તૈયાર રાખો અને હું તમને જે સમજાવું એ બરાબર ધ્યાન રાખજો અને લખતા રહેજો. સમજી ગયા ને? ચાલો તો આપણે જાણીએ. ફ્લડ એટલે કે નિયત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં વહેતું પાણી એટલે પૂર. સામાન્ય જમીન પર જે હંમેશા સૂકી રહેતી હોય ત્યાં ખૂબ પાણી આવે, ત્યાં પાણીની સપાટી વધે, પાણી ઉભરાય, ખેતરોમાં નદીની જેમ પાણી વહેવા માંડે, ગામો પાણીમાં ગરકાવ થઈ જાય, શહેરોમાં પાણી ફરી વળે, મકાનો દુકાનોમાં પાણી ભરાઈ જાય, વાહનો પાણીમાં ડૂબી જાય. આમ પાણીનો અતિરેક થાય, સર્વત્ર ફેલાય, તેને પૂર કહેવામાં આવે છે. સમજ્યા ને? તો આજે આપણે પૂર વિશે થોડીક માહિતી મેળવીશું.
આપણે આજના જમાનામાં મોબાઈલ, યુટ્યુબ જેવી ઇલેક્ટ્રોનિક યુગમાં આવા ઘણા પૂર આવવાના સામાન્ય કારણો સમજીએ. ભારે વરસાદના કારણે ઘણીવાર નદી, નાળા ઉભરાઈ જાય છે અને તે પાણી પોતાની કેડી કે વહેણ ઉપરાંત આજુબાજુની જમીન ઉપર પ્રવેશે છે. ગામમાં, ખેતરોમાં, શહેરોમાં પ્રવેશે છે. માનવ વસવાટ એટલો બધો ફેલાતો જાય છે કે તે આવા નદી, નાળા, સરોવરની જગ્યાએ પણ બાંધકામ કરી વસવાટ શરૂ કરી દે છે. તેથી પણ એવા વિસ્તારોમાં પૂર પ્રકોપ અનુભવવો પડે છે. ઘણીવાર બિન આયોજિત બાંધકામ પણ પૂર માટે કારણભૂત બને છે. જેમ કે નીચાણવાળી જગ્યા પર પૂરણ કર્યા વગરના બાંધકામો, રસ્તાઓ જે વહેણને બીજી તરફ વાળે અને નદીમાં પાણી આવવાથી શહેરો કે ગામોમાં પ્રવેશે છે. સતત અને ખૂબ વરસતા વરસાદનું પાણીના અને તેના નિકાલ માટેના ગટરો, વેડાઓ ઉપર અવરોધો આવે છે. કચરાના ઢગલા ખટકાય છે. ત્યારે પણ તેની આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળે છે અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. નદી પર બાંધેલા ડેમ અને જળાશયો પૂરા ભરાય અને પાણી ઉભરાઈને બહાર આવવા લાગે, આજુબાજુ ફેલાવા લાગે અને ગામોમાં કે શહેરોમાં પ્રવેશવા લાગે છે. ઘણીવાર નદી પર પાણીના સંચય માટે બાંધેલા બાંધ તૂટી જાય છે. ઘણીવાર સંચય થયેલા પાણી આસપાસના ગામોમાં કે શહેરોમાં ઘૂસી જાય છે અને અચાનક ઘૂસી આવેલું પાણી ઘણીવાર મોટી દુર્ઘટના નોંધે છે. ખેતીવાડી અને ગામોને, શહેરોને પાણી પહોંચાડતી મોટી મોટી નહેરોમાં પણ વધુ વરસાદી પાણી આવે ત્યારે તે ઓવરફ્લો થઈ ખેતરોમાં પ્રવેશે છે, ગામોમાં પ્રવેશે છે અને ગંભીર પરિણામો સર્જે છે. પાક વેડફાય, રેતી, કાદવ ખેતરોમાં ફેલાય અને ઘણું નુકસાન કરી શકે છે. પૂરની ઘણી બધી શક્યતાઓની પાછળ મોટા મોટા ડેમ કે જળાશયોમાં ધરતીકંપ કે કોઈ વિસ્ફોટ અથવા પાણીના ભયંકર દબાવને કારણે પણ ડેમના બંધારણમાં ભાંગણ પડે છે. ડેમ ફાટે છે ત્યારે પણ ખૂબ ભયંકર પૂર લાવી શકે છે, જેના કારણે ગામો, નાના નાના શહેરો, ખેતરોનો સંપૂર્ણ નાશ થાય છે અથવા તો તે નાશ કરી શકે છે. માનવો, પશુઓની પણ મોટી સંખ્યામાં જાનહાનિ થતી હોય છે. તો ચાલો મિત્રો, આજે આપણે જાણીશું પૂરના કારણે થતી ગંભીર અસરો વિશે. આપણે થોડું ઘણું તો જાણીએ જ છીએ, પણ આપણે એ નથી જાણતા કે શહેરોમાં કે ગામમાં પૂરનું પાણી પ્રવેશે ત્યારે ઘણી બધી ઇમારતોને નુકસાન કરી શકે છે. ઘરની ઘરવકરી, વાહનો, ઘરમાં રાખેલા અનાજ, કપડાં, મહત્વના દસ્તાવેજો વગેરે નાશ પામે છે. જો ખેતરોમાં પૂરના પાણી પ્રવેશે તો વાવણી કરેલા બિયારણો વહી જાય છે. ઊભો પાક હોય તો તે નાશ પામે છે. અનાજના જત્થીઓ પર પાણી ફરી વળવાથી ભીંજાઈ જાય છે, એટલે તે સડી જાય છે અને ખેડૂતોને પાયમાલ કરી નાખે છે. ડેમ, નદી કે મોટા સરોવરની આસપાસના ગામો આવા વિનાશક પૂરમાં ડૂબી જાય છે. મોટી જાનહાનિ થાય છે. આખા ગામને ગામ નાશ પામે છે. પૂરના કારણે ઘણીવાર રસ્તાઓ ધોવાઈ જાય છે, ભૂવા પડે છે અને તેવા કારણોસર વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે. પૂરના કારણે વીજળી મથકો કે સંદેશા વ્યવહાર જેવી સુવિધાઓ પણ ખોરવાઈ જાય છે, જેની અસરો ઘણીવાર ઘણી બાબતો ઉપર થાય છે. દવાખાના પર, ફેક્ટરી પર, ઇન્ડસ્ટ્રીઝ ઉપર, વેપાર ઉપર અને સામાન્ય જીવન ઉપર પણ એની ગંભીર અસરો થતી હોય છે. પૂરના કારણે શહેરોમાં ગંદકી ફેલાય છે, ગટરો ઉભરાય અને રોગચાળો ફાટી નીકળવાના બનાવો પણ બનવાની ઘણી બધી શક્યતાઓ રહેલી હોય છે. બાળકો, દુઃખદ ઘટનાઓ એવી બને કે આપણી ચારે બાજુ પાણી જ પાણી હોવા છતાં પીવાના પાણીની સમસ્યા ઊભી જ હોય છે. પૂર દુર્ઘટના ઘટવા માટેના બે મુખ્ય કારણો છે: કુદરતી આપત્તિ અને બીજું છે માનવ સર્જિત આપત્તિ.
પૂર જેવી કુદરતી આપત્તિ માટે જવાબદાર હોય છે વધુ અને સતત વરસાદ પડવો, પાણીની મોટી કેનાલમાં ભાંગણ પડવું, વધુ પાણી આવતા નદીનું વહેણ બદલાવવું, અથવા પાણીના મોટા ડેમ કે જળાશયોના બંધારણમાં ધરતીકંપના કારણે ભાંગણ થવું. તો મિત્રો, જ્યારે માનવ સર્જિત આપત્તિમાં પાણીના વહેણની જગ્યાએ માનવ વસવાટ કરવો, બાંધની મોટી બાંધણી ભૂલો ભરેલી હોય ત્યારે અને નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ થતો હોય ત્યારે શું આવી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે તેનો સામનો કરવા અથવા આવી આપત્તિથી બચવા આપણે સજ્જ ન થવું જોઈએ? તમને લાગે છે ને? તો ચાલો સમજીએ આપણે શું કરવું જોઈએ. સ્થાનિક વહીવટી તંત્ર કે સરકાર શ્રી તરફથી પૂર સંભવિત વિસ્તારો અને પૂરનો ઇતિહાસ વિશે આપણે માહિતી મેળવી લેવી જોઈએ. પૂરના એંધાણ વર્તાય ત્યારે થોડીક સાધન સામગ્રી તૈયાર રાખવી, જેવી કે મજબૂત દોરડું, ફાણસ, બેટરી અને બેટરીથી સંચાલિત રેડિયો વગેરે. થોડોક સૂકો અને થોડાક દિવસ ચાલે તેવા ખોરાકનો જથ્થો તૈયાર રાખવો જોઈએ, સમજ્યા? સામાન્ય બીમારી માટેની દવાઓ જેવી કે તાવ માટેની ગોળીઓ, ઝાડા ઉલટીની કે મેલેરિયા જેવા રોગોની ગોળીઓ, તેમજ પાણી શુદ્ધ કરવા કે જીવાણુ મુક્ત કરવા પાણીમાં નાખવાની ક્લોરીનની ટીકડીઓ પણ હાથ વગું રાખવી જોઈએ. પૂર આપત્તિ સમયે ઘરમાં મચ્છરદાની અથવા મચ્છર ભગાડવાની અગરબત્તી કે ટીકડી અતિશય રાખવી, જેથી મેલેરિયાથી બચી શકાય. જ્યાં પૂરના પાણી સહેલાઈથી આવી શકે નહીં તેવી ઊંચાણવાળી જગ્યાઓ અંગે માહિતી કે વિસ્તારોની જાણકારી રાખવી અને ચેતવણી મળે તેવા વિસ્તારો કે જ્યાં ઊંચાઈવાળી જગ્યાઓ પર સ્થળાંતર કરો, એ જરૂરી છે. મિત્રો, આપણે એ પણ સમજીએ કે પૂર દરમિયાન આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ધ્યાનથી સમજી લેજો. હા, નીચાણવાળો વિસ્તાર કે જ્યાં જગ્યા ખાલી કરો અને જ્યાં સલામતી હોય તેવી ઉપરવાસ કે ઊંચાણવાળી જગ્યા તરફ સ્થળાંતર કરો. જ્યારે તમે ઘરે જ હો ત્યારે વીજળીનો કરંટ, શોર્ટ સર્કિટ અટકાવવા તથા આગ લાગે તેવી જોખમી ઉપકરણોના વીજ જોડાણ બંધ કરી દો. ગેસ જોડાણ બંધ રાખો અને ગેસ લીકેજ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. પાણી જોવા કે નદી કિનારે જવાનું હંમેશા ટાળવું જોઈએ. તેમજ ઘરની બહાર નીકળવાનું પણ ટાળો. નાળા, મોટી ગટર લાઈનો કે ગંદા પાણીના વહેણો જેવી જગ્યાઓથી હંમેશા દૂર રહો. એ જોખમી છે બાળકો. ઘરની બહાર વીજળીના થાંભલા કે તેનો તૂટેલો વાયર લટકતો હોય તો તેનાથી દૂર રહો. ત્યાં ના જાઓ. શોક લાગવાથી મૃત્યુ પણ થઈ શકે છે. ધારદાર વસ્તુઓ, કાટમાળ વગેરેથી પણ દૂર રહો. વહેતા પાણીમાં ચાલવાનું કે તરવાનું ટાળવું જોઈએ. આવા પાણીમાં જીવજંતુ કે ઝેરી સાપનો પણ ભય હોઈ શકે છે. જો બસ કે ઓટો રિક્ષામાં કે પોતાના વાહનમાં હો અને પૂરના પાણીમાં ફસાઈ જાઓ અને જો પાણી ઝડપથી આવતું હોય ત્યારે વાહનમાંથી બહાર આવી 6 કે 7 વ્યક્તિઓનું જૂથ બનાવો. એકબીજાનો હાથ મજબૂતીથી પકડી રાખો. સલામત સ્થળે જવાનો પ્રયત્ન કરો. પૂરના પાણીના સંપર્કમાં આવેલો ખોરાક જરાય ના ખાઓ. એ ગંદો હોઈ શકે. બગડેલા કે તૂટેલા વીજળીના સામાન ન વાપરો. ભીની જગ્યાએ ઊભા રહીને વીજળીના સાધનો ન ચાલુ કરવા. અને ખાસ કરીને કોન્ક્રીટ પર ઊભા રહો. જ્યારે પૂરમાં ફસાયા હો ત્યારે પ્લાસ્ટિકની બાટલીઓ કે અન્ય વસ્તુઓ જે પાણીમાં તરી શકે તેવી વસ્તુઓને શરીર મારફતે એટલે કે શરીર ફરતે બાંધી દો. શૌચાલય કે ગટરના ઢાંકણા પર રેતીની થેલીઓ મૂકવી, જેથી ગટરનું પાણી ઉભરાઈને બહાર ન આવે. અને મિત્રો, જ્યાં સુધી સ્થાનિક અધિકારીઓ સામાન્ય સ્થિતિ જાહેર ન કરે ત્યાં સુધી સલામય આશ્રય સ્થાન ન છોડશો.
એ યાદ રાખો. અને હા, પીવાનું પાણી ઉકાળીને અને ક્લોરીનની ટીકડીઓ નાખીને જ પીવાનો આગ્રહ રાખો. સમજી ગયા? પૂર આવતા પહેલા આપણને થોડોક સમય મળવાની શક્યતાઓ રહેલી હોય છે. ત્યારે પૂર સમયે કેવી રીતે ટકવું તે માટેની તૈયારી કરી લેવી. સરકારી સૂચનાઓનું પ્રસારણ સાંભળતા રહેવું અને તેને અનુસરવું. સમજાઈ ગયું? હવે આપણે સૌ પૂર આપત્તિનો સામનો કરવા માટે તૈયાર છીએ, ખરું ને? તો મિત્રો, મેં આજે તમને જેટલી પણ વાત કહી તે બધી જ તમે નોંધી લીધી હશે, બરાબર ને? તો એ બધી જ વાતને તમે ફરીથી વાંચી જજો અને એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. એ તમને બહુ જ કામમાં લાગશે. સમજી ગયા? તો ચાલો હવે આપણે છૂટા પડીએ. આવજો. તો દર્શક મિત્રો, આપણે જોયું કે પૂર એ કેવી રીતે આવે છે, આવાથી શું શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને પૂર આવે ત્યારે શું શું વસ્તુઓનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીઝની આપણે વાત કરીએ ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને પત્ર લખાતો હોય છે અને પત્ર લખાયાના સંદર્ભે પ્રી મોન્સૂનનો જે સમય છે એ સમયની અંદર આપણે શું શું વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, આગળનો સમય જે મોન્સૂનનો આવશે ત્યારે શું શું વસ્તુઓનું ધ્યાન રાખવું છે, તો એનું આગોતરું જે આયોજન છે તે કરવામાં આવે છે. રાજ્ય કક્ષાએ સીએમ સરની કક્ષાએ અધ્યક્ષતામાં મુખ્યમંત્રી સરની અધ્યક્ષતાની અંદર તે આખું આયોજન થાય છે. ખાસ કરીને જે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે એને આની નોડલ એજન્સી તરીકે જોવામાં આવે છે અને આની અંદર જ્યારે વરસાદ, અહીંયા જે એક તમારા સ્ક્રીનની ઉપર જે દેખાય છે તે એક રાહત પોર્ટલ છે. રાહત પોર્ટલ એ ગુજરાત સરકારનું એક ઓનલાઈન પોર્ટલ છે. પોર્ટલની અંદર મિત્રો ચોમાસાની ઋતુ દરમિયાન જિલ્લા કક્ષાએ દર 2 કલાકે તાલુકાવાર ના જે વરસાદના જે આંકડા છે તે રાહત પોર્ટલ ઉપર મૂકવાના હોય છે. સાથે જ જ્યારે ભારે વરસાદની સ્થિતિ છે તો એ દરમિયાન સ્થળાંતર લોકોનું કરવાનું, રેસ્ક્યુ કરવાનું, જે રેસ્ક્યુ કરેલા જે વ્યક્તિઓ છે તેની વિગતો અદ્યતન કરવાનું, તે બધું જ આ પોર્ટલ ઉપર ઓનલાઈન ચઢાવવામાં આવે છે. સાથે જ ભારે વરસાદ જ્યાં જ્યાં થયો છે તે જિલ્લાની અંદર તે થયેલ નુકસાની, સહાય, એની વિગતો, એની પણ એન્ટ્રી આ રાહત પોર્ટલ ઉપર કરવાની હોય છે. એટલે રાહત પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા એક ચલાવવામાં આવે છે અને એની અંદર ખાસ કરીને વરસાદ ઋતુની અંદર આ એક્ટિવ થાય છે અને એક્ટિવની અંદર દર 2 કલાકે 24 કલાકની અંદર દર 2 કલાકે એવી રીતે જે વરસાદ ગાળાનો જે સમય છે જૂન મહિનાથી લઈ અને આગળનો, તો એ સમયે દર 2 કલાકે આની અંદર વરસાદના આંકડા છે તે જે જિલ્લા કંટ્રોલ રૂમ હોય છે, તાલુકા કક્ષાએ તાલુકા કંટ્રોલ રૂમ હોય છે, તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષામાં જાય છે, જિલ્લા કક્ષાએ તે દરેક તાલુકાનો જે ડેટા છે તે કમ્પાઇલ થાય છે, રાહત પોર્ટલમાં મૂકવામાં આવે છે અને પછી તે રાજ્ય કક્ષાએ મોકલવામાં આવતો હોય છે. આની અંદર રાહત હેલ્પલાઇન નંબર પણ હોય છે. રાજ્ય સરકારનો જે કંટ્રોલ રૂમ છે એનો 1070 છે અને જિલ્લા કંટ્રોલ રૂમ છે તે 1077 છે. જિલ્લા કંટ્રોલ રૂમમાં તમારે ફોન કરવો છે. કંટ્રોલ રૂમ એટલે ખાલી આની અંદર મિત્રો એવું નથી કે વરસાદ પૂરતો જ તમારે ફોન કરવો છે. કંઈ પણ આપત્તિ થઈ તમારા ત્યાં અને તમારે તમારા ત્યાં જિલ્લા કલેક્ટર ઓફિસને જાણ કરવી છે, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે દરેક જિલ્લાની અંદર, એને જાણ કરવી છે કે અહીંયા અમારા ગામમાં, અમારા તાલુકામાં આ વસ્તુ અત્યારે થઈ છે અને અમારે સરકારશ્રીના આ વિભાગની જરૂર છે, મદદ છે, તો તમે તમારા જે જિલ્લાનો જે કોડ છે એ કોડ લગાવી અને 1077 લગાવશો એટલે ત્યાં કંટ્રોલ રૂમ હોય છે જે 24 કલાક 365 દિવસ કાર્યરત હોય છે. ક્યાંય ફોન જાય છે અને પછી સંબંધિત વિભાગને એ કલેક્ટર ઓફિસ દ્વારા જાણકારી આપવામાં આવે છે અને તે ગ્રાઉન્ડ લેવલ ઉપર પછી જતી હોય છે. તો મિત્રો આ નંબર તમે ખાસ યાદ રાખો, 1077, જે તમને કોઈપણ આપત્તિની અંદર એ ખૂબ જ ઉપયોગી થઈ શકે એવો છે. હવે આપણે આખું આ જાણ્યું કે પ્રી મોન્સૂનની અંદર શું શું એક્ટિવિટી થાય છે, પૂર કેવી રીતે હોય છે, રાહત પોર્ટલ કેવી રીતે કામ કરે છે સરકારશ્રીનું, અને છેલ્લે આપણે ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર, જે ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર આપવામાં આવે છે તેનું આપણે ખાસ કરીને આપણા જોડે જ્ઞાન હોવું જોઈએ. ધારો કે પોલીસને આપણે બોલાવવા માટે 100 છે, ફાયર બ્રિગેડને બોલાવવા માટે 101 છે, એમ્બ્યુલન્સ માટે 108 છે, રાજ્ય કક્ષાનો અને જિલ્લા કક્ષાનો હેલ્પલાઇન નંબર છે 1070 તેના ઉપર તમે એમરજન્સીની જ્યારે પણ સ્થિતિ છે ત્યારે તમે જાણ કરી શકો છો. અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા
112 આ નંબર પણ ચાલુ કરવામાં આવ્યો છે. તો તમારે જો આ કોઈ પણ નંબર તમને યાદ નથી રહેતા, પણ જો તમે 112 કરશો તો પણ તમારે જે પણ કંઈ મદદની જરૂર છે તે પહોંચાડવામાં આવશે. સાથે સાથે તમારા જે સ્થાનિક સરપંચ છે, મામલતદારશ્રી છે, તલાટીશ્રી છે, નગરપાલિકાના નંબર છે તે પણ તમારી જોડે હોવા જોઈએ. શા માટે હોવા જોઈએ? કેમ કે આવી કોઈ પણ પરિસ્થિતિ જ્યારે આવી જાય છે તો આવી પરિસ્થિતિની અંદર તમે કોને જાણ કરશો? તો એ તમે તમારા ત્યાંના સ્થાનિક આગેવાનને, કોઈ અધિકારીશ્રીને જાણ કરવી હોય તો એના માટે આ લોકોના નંબર તમારી પાસે હોવા ખૂબ જ જરૂરી છે. તો દર્શક મિત્રો, આજે આપણે આ 3 મુદ્દાઓ જે છે તે શીખ્યા કે મોક ડ્રીલની અંદર શું કરવું, શું ના કરવું. મિત્રો, હજી એક વાત હું આની અંદર ઉમેરીશ કે તમારે જો મોક ડ્રીલ કરવી છે, તમે જે ગામમાં છો, જે તાલુકામાં છો, જે જિલ્લામાં છો, તમારે જો મોક ડ્રીલ કરવી હોય તો જિલ્લાની અંદર ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આવેલું હોય છે. ત્યાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ હોય છે, ત્યાં મામલતદારશ્રી હોય છે, DPO ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર હોય છે, મહાનગરપાલિકામાં PO પ્રોજેક્ટ ઓફિસર હોય છે. તમે એનો સંપર્ક કરી શકો છો. તમારે કોઈ પણ મોક ડ્રીલ તમારે કરવી છે, એ ભલે ફાયરની હોય કે મેડિકલની હોય કે કોઈ ઇન્ડસ્ટ્રીયલની હોય, તો આવી કોઈ પણ મોક ડ્રીલ તમારે કરવી છે અને તમને એવું છે કે ભાઈ હું આ મોક ડ્રીલ કરીશ તો મારા જે પરિવારના છે, કાં તો હું જે ઓફિસમાં છું, હું જે જગ્યાએ કામ કરું છું, તો એ લોકોને આપણે મદદ પહોંચી શકે, તો એના માટે મોક ડ્રીલનું જો કોઈ પણ આયોજન કરવું હોય તો તમે ત્યાં સંપર્ક કરી શકો છો. ત્યાંથી એ લોકો પૂરું આયોજન તમને કરી આપશે. હીટવેવ વિશે જાણ્યું અને મોન્સૂન વિશે જાણ્યું. મિત્રો, આ સ્ક્રીન ઉપર તમને એક QR કોડ દેખાશે, એક ફીડબેક માટે છે. QR કોડને જે કોડ છે તેને તમારા ફોનથી છે તમે સ્કેન કરશો એટલે એક ગૂગલ ફોર્મ ખુલશે. એ ગૂગલ ફોર્મની અંદર તમારે તમારી બેઝિક ડિટેલ મૂકવાની છે, પ્રોગ્રામ તમને કેવો લાગ્યો તે મૂકવાનું છે, અને બીજું કે તમારે બીજી કઈ વસ્તુઓ આ પ્રોગ્રામ દ્વારા જાણવી છે તે પણ આની અંદર તેનો ઉલ્લેખ કરશો તો અમે આવનારા સમયની અંદર તે વિષયને પણ આ તબક્કાવાર આની અંદર લઈશું. આશા છે આ આખો કાર્યક્રમ આપણને ખૂબ જ જ્ઞાન સરભર રહ્યો હશે અને જે પણ તમે જ્ઞાન લીધું છે તમે તમારા પરિવારના લોકો અને તમે જ્યાં રહો છો તે આજુબાજુના દરેક લોકોને આ જ્ઞાન તમે પહોંચાડશો એ જ આશા સાથે. નમસ્કાર. ધાર્મિકભાઈ, બહુ સરસ જાણકારી આપે, ઝીણી જાણકારી આપી કે બધાને સમજ આવી જાય, અને મને નહીં લાગતું કે કોઈ પોઈન્ટ છૂટી ગયો હોય આપના જોડેથી. તો મિત્રો, આ જાણકારીનો લાભ ઉઠાવો અને તમારા સમાજને સુરક્ષિત રાખો. ધન્યવાદ મિત્રો.